ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ વેજ મુઠિયા. તો એના હાટું આપણે એક મોટું ગાજર આ રીતે ક્રશ કરીને લીધું છે અને અડધો આપણે કોબીનો ટુકડો આ રીતે આપણે ક્રશ કરી લીધું છે. આટલું આપણે લીલું લસણ લીધું છે. આદુ મરચાં ને લસણ એ તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. લીલા મરચાં ને આદુ ને બધું આ રીતે આપણે ચીલી કટરમાં ક્રશ કરીને લીધું છે. થોડાક લીલા ધાણા લીધા છે. અડધી આપણે દૂધી લીધી છે. અડધો કપ જેટલું આપણે દહીં લીધું છે. અડધો કપ બાજરાનો લોટ લીધો છે. અડધો કપ આપણે ચણાનો લોટ બેસન લીધું છે અને 1 કપ આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે. 2 ચમચી આપણે સફેદ તલ લીધા છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું છે. અડધી ચમચી ખાંડ, થોડીક આપણે હિંગ લીધીશ, અડધું લીંબુ અને અડધી ચમચી રાઈ. થોડાક આપણે બેકિંગ સોડા લીધા છે અને અડધી ચમચી જેટલા આપણે લાલ મરચાં વાટેલા. એની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ વાપરી શકો. તેલ જોહે આપણે અને પાણી જરૂર પડે તો લેવાનું એમ, કેમ કે આ બધામાં જો લોટ બંધાઈ જાય તો પાણીની જરૂર નહીં પડે. તો પહેલાં આપણે દૂધી છે એને છાલ કાઢીને છીણી લેવું. તો દૂધી આપણે છીણી લીધી છે. એમાં આપણે હવે બીજા બધા શાકભાજી નાખી દેવું. તો આ કોબી નાખી દેવું એમાં અને ગાજર. તો તમે તમારા હિસાબે કોઈ પણ શાકભાજી આમાં નાખી શકો એમ. હવે આપણે એમાં આદુ ને મરચાં ને લસણ આ બધું નાખી દેવું. થોડુંક આપણે વઘાર માટે કાઢી લીધું છે. લીલા ધાણા નાખી દેવું. લીલું લસણ. તો લીલું લસણ અહીં આપણે થોડુંક ઉપરથી નાખીશું, થોડુંક અંદરામાં નાખીશું, વઘારમાં નાખીશું થોડુંક. ને ધાણા જીરું, ખાંડ ને મીઠું સ્વાદ પ્રમાણે. થોડાક લાલ મરચાં નાખીશું, થોડાક ઉપરથી નાખીશું ને દહીં ને સફેદ તલ અડધામાં નાખીશું, થોડાક આપણે વઘારમાં નાખીશું. હવે આપણે બાજરાનો લોટ નાખી દઈશું ને બેસન ચણાનો લોટ, ઘઉંનો જાડો લોટ. ઘઉંનો લોટ થોડોક વધારે નાખવાનો, બાકી લોટ ઓછા નાખવાના એમ. થોડુંક આપણે તેલ નાખીશું, 2 ચમચી જેટલું. અને મીઠા સોડા, બેકિંગ સોડા. લીંબુ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું હાથથી. એકદમ બધું આ રીતે મિક્સ કરી લેવાનું. જરૂર પડે તો પાણી નાખવાનું એમ, લગભગ જરૂર નહીં જ પડે, કેમ કે કોબીમાં પાણીનો ભાગ હોય, દૂધીમાં હોય, ગાજરમાં હોય, બધી વસ્તુમાં પાણીનો ભાગ હોય જ છે. એટલે લગભગ પાણી નાખવું નથી પડતું ને થોડુંક આપણે એમાં દહીં નાખ્યું છે એટલે. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું. મીઠું ટેસ્ટ કરી લેવાનું આપણે. એવું લાગે કે મોરું લાગે છે તો થોડુંક નાખી દેવાનું. તો આને આપણે આ રીતે બધું મિક્સ કરી લેવું અને ગેસ ચાલુ કરી દેવું. આપણે પાણી ગરમ મૂકી દેવું. તો પાણી આપણે ગરમ મૂકી દીધું છે અને જેમાં આપણે મૂકવાના છે મુઠિયા એને તેલથી ગ્રીસ કરી લીધું છે. આમાંથી આપણે બનાવશું. આ રીતે મુઠિયા વાળીને બધા એમાં મૂકી દઉં જ્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય આપણું. બિલકુલ પાણી આપણે એમાં નાખ્યું જ નથી એમ.
એમાં જ બધું આ જે શાકભાજી હતું એમાં જ આપણે લોટ બંધાઈ ગયો છે. તો બધાય મુઠ્ઠી આપણે વારી લેવું. તો આટલા આપણે વારી લીધા છે ને પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે મૂકી દેવું. પછી બીજા એની ઉપર મૂકશું આ રીતે. હવે બીજા એની ઉપર રાખી દેવું. પ્લેટ રાખ્યા પછી એટલે હરખા ગોઠવાઈ જાય એમ આ રીતે. ઉપરા ઉપર તમે મૂકો તો થઈ જાય, વાંધો ન આવે કંઈ. વરાળમાં તો એ બફાઈ જ જાય. તો બધા એ રીતે મૂકી દે હું આપણે. તો આપણે એમાં બધાય ગોઠવી દીધા. થોડુંક વધ્યું એનું નાનકડું. અને આપણે હવે ઢાંકી દે હું લગભગ 15 મિનિટ જેવું બફાવા દે હું આને. આપણે 15 મિનિટ જેવું થયું તો જોઈ લઈએ, એકવાર ચેક કરી લઈએ. એકદમ સરસ ફૂલી. તો ચાકુથી આપણે ચેક કરી લેવાનું અંદર આ રીતે. તો પાકી ગયા છે એકદમ સરસ. કાચું હોય તો આમાં લોટ ચોંટી જાય. તો આને આપણે હવે ગેસ બંધ કરી દેવું. આને ઉતારીને થોડુંક ઠંડુ થવા દેવું. પછી એના કટકા કરી લેવું આપણે. તો મુઠ્ઠી આપણે બહાર કાઢી આ રીતે ઠંડા કરી લેવાના. જો ગરમ ગરમ હશે ને તો વધારે પોચા હશે તો આપણે એ તૂટી જાય વઘાર કરવામાં એમ. તો આ રીતે થોડાક ઠંડા થવા દેવાના એમ. તો હવે આપણે એને વઘાર કરી લેવું. તો પહેલાં તેલ ગરમ મૂકી દેવું. એક ચમચા જેટલું. ને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મુઠિયાને આપણે કટકા કરી લેવું. આમનામાં તમે ખાઈ શકો, એકદમ ટેસ્ટ બરાબર પરફેક્ટ જ છે. તો થોડુંક વઘાર કરીએ એમ. તો આ રીતના આપણે એને ટુકડા કરી લેવું મીડિયમ સાઇઝના. એકદમ પોચા સરસ થઈ ગયા છે. તો બધાયને આપણે આ રીતે કટકા કરી લેવું. તો આપણે મુઠિયાના આ રીતે કટકા કરી લીધા છે. ને તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં રાઈ નાખીશું. રાઈને થોડીક ફૂટવા દેવું. એકદમ સરસ. હવે આપણે એમાં આદુ મરચાંને લસણ નાખીશું. ને હિંગ નાખીશું. સફેદ તલ નાખીશું. ને લીલું લસણ. ગેસ આપણે હવે ધીમો કરી દઈશું. આમાં આપણે મુઠિયા નાખી દઈશું. આ રીતે હળવેકથી ફેરવવાનું, નહીં તો ભાંગી જાય. એમ પોચા હોય ને આ રીતે એકદમ આરામથી. ઉપરથી લીલા ધાણા નાખશું. ને થોડાક આ લાલ મરચાં. થોડુંક ચટપટું તીખું લાગે થોડુંક. તો ગેસ હવે બંધ કરી દેવું. અને સર્વ કરીશું.
તો તૈયાર છે આપણા મિક્સ વેજ મુઠિયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મિક્સ વેજ મુઠિયા.